હાઈવે પર સિંહોના અકસ્માત મુદ્દે અમરીશ ડેર જે છે તેમની મોટી રજૂઆત જોવા મળી રહી છે। તાજેતરમાં બે સિંહણ અને એક દીપડી વાહન હડફેટે ચડ્યા હતા અને જેમનું મોત નીપજ્યું હતું। સિંહની જાળવણી કરવી, સિંહનું સંવર્ધન કરવું, એમાં મદદ કરવી એ મારી તમારી ફરજ છે। હાઈવે પર સિંહોના અકસ્માત મુદ્દે અમરીશ ડેર જે છે તેમની મોટી રજૂઆત જોવા મળી રહી છે। રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતા અમરીશ ડેરે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે। કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્રજી યાદવને તાત્કાલિક પગલાં લેવા માટેની વિનંતી કરી છે। રાજુલાથી ઉના સુધીના નેશનલ હાઈવે પર અંડરપાસ બનાવવા માટેની માંગણી કરવામાં આવી છે। સિંહોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની અમરીશ ડેરની અપીલ જોવા મળી રહી છે। હાઈવે પર અંડરપાસ બનાવવાની વાહન જે છે તે નીકળશે ત્યારે અકસ્માતોમાં ઘટાડો થશે તેવી વાત અમરીશ ડેરે કરી। વાઇલ્ડલાઇફ કોરિડોરમાં સુરક્ષા વ્યવસ્થા જે છે તે મજબૂત કરવાની જરૂરિયાત છે તેવી વાત અમરીશ ડેર કરતા જોવા મળ્યા। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર સિંહોના, દીપડાઓના અને જંગલી જાનવરોના અકસ્માતમાં મોત થતા જોવા મળી રહ્યા છે। ત્યારે તાજેતરમાં બે સિંહણ અને એક દીપડી વાહન હડફેટે ચડ્યા હતા અને જેમનું મોત નીપજ્યું હતું। અન્ય રાજ્યોમાં વાઘ માટે બનાવેલા અંડરપાસનો ઉલ્લેખ એ પણ કરવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતમાં પણ નેશનલ હાઈવે પર અંડરપાસ બનાવવા માંગ કરવામાં આવી રહી છે। વન્યજીવ સંરક્ષણ માટે તાત્કાલિક આયોજન જરૂરી છે। હાઈવે પર ઝડપ નિયંત્રણ અને ચેતવણી બોર્ડ જે છે તે વધારવાની સૂચન કરવામાં આવ્યું। જ્યારે સ્થાનિક લોકોમાં પણ અકસ્માતને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેન્દ્ર સરકાર સિંહોની સુરક્ષા માટે સકારાત્મક નિર્ણય લે તેવી આશા એ અમરીશ ડેર જે છે તેમણે રાખી છે। ત્યારે અમરીશ ડેરે સીધો જ પત્ર જે છે તે સરકારને લખ્યો છે ને અવારનવાર જોઈએ છે કે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર સિંહોના આટાફેરા જે છે તે જોવા મળતા હોય છે। એક બે નહીં પરંતુ સિંહનું આખું ટોળું જે છે તે રોડ પર આવી જતું હોય છે। એ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। સિંહણ અને નાના બચ્ચાઓ જે છે તે રસ્તા પર ઉતરી આવતા હોય છે તો ક્યારેક ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી જતા હોય છે ને ત્યાં મારણ કરી અને મિજબાની માણતા હોય છે। આ પ્રકારના વારંવાર દ્રશ્યો જે છે તે સામે આવતા હોય છે। જેમ કે કોડીનાર તાલુકાના અલગ અલગ ગામો છે, એ અલગ અલગ ગામોમાં વારંવાર સિંહો જે છે તે રાત્રિના સમયે જોવા મળતા હોય છે। સીસીટીવી કેમેરામાં કેદ થતા હોય છે, દીપડાઓ કેદ થતા હોય છે। ત્યારે રસ્તા પરથી જો કોઈ વાહનો નીકળે છે ને એમાં અકસ્માત થાય છે તો પછી એ કાર ચાલક ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એ પ્રકારના દ્રશ્યો પણ આપણે જોયા છે। એની વચ્ચે સિંહોની, દીપડાઓની અને અન્ય જે વન્ય પ્રાણીઓ છે એની સુરક્ષાને પ્રાધાન્ય આપતા અંડરપાસ બનાવવાની માંગ જે છે તે હાલ અમરીશ ડેર કરતા જોવા મળી રહ્યા છે। સિંહ જે છે એ મારું તમારી શાન છે, મારું તમારું ગૌરવ છે, મારું તમારું અભિમાન છે। સિંહની જાળવણી કરવી, સિંહનું સંવર્ધન કરવું, એમાં મદદ કરવી એ મારી તમારી ફરજ છે। એ સંદર્ભે ગુજરાતમાં જે સિંહોની સંખ્યા ખૂબ વધી છે। નેશનલ હાઈવેની જો વાત કરીએ એટલે કે કોસ્ટલ બેલ્ટની સોમનાથથી લઈ અને ભાવનગર સુધીની તો ખૂબ સારા રસ્તાઓ બન્યા, પૂરપાટ ઝડપે ગાડી દોડે છે અને આ વિસ્તારમાં સિંહોની સંખ્યા પણ ખૂબ વધી છે। ત્યારે આપણે બધાએ એક સહિયારો એવો પ્રયાસ કરવો જોઈએ જેથી કરીને સિંહોના અકસ્માતો નિવારી શકાય। એ સંદર્ભે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારમાં માનનીય વન અને પર્યાવરણ મંત્રીશ્રીનો પત્ર લખ્યો છે કે જે રીતે અન્ય રાજ્યોમાં વાઘને બચાવવા માટે નેશનલ હાઈવે ઉપર અંડરપાસ કરવામાં આવ્યા છે, અંડરબ્રિજ કરવામાં આવ્યા છે, મહારાષ્ટ્ર છે, છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, એ રીતે ગુજરાતમાં પણ આ નેશનલ હાઈવે જે કોરિડોર છે એમાં અંડરપાસ કરવામાં આવે જેથી કરીને સિંહોને અડચણ ન પડે, સિંહોને સારી રીતે બચાવી શકાય અને મારું તમારું જે ગૌરવ જે છે એને વધુ ગૌરવ અપાવી શકાય।